જંગલનો રાજા સિંહ જ્યારે શિકાર પર નીકળે ત્યારે ભલભલા પ્રાણીઓના મોતિયા મરી જાય, પણ અમરેલી જિલ્લામાંથી એક એવી અચંબિત કરી દે તેવી ઘટના સામે આવી છે જ્યાં એક બે નહીં પરંતુ પૂરા સાત સાવજો પર એક એકલી ગાય ભારે પડી. ઘટના છે અમરેલીના રાજુલા તાલુકાના ખારી ગામની. રાતના અંધારામાં શિકારની શોધમાં ભટકતા 7 સિંહોનું એક મોટું ટોળું ગામમાં ઘૂસી આવ્યું હતું. ગામમાં સન્નાટો હતો અને સાવજોની નજર એક ગાય પર પડી. ક્ષણવારમાં જ શિકારીઓએ પોતાની જાળ બિછાવી અને ગાયને ચારે બાજુથી ઘેરી લીધી. મોતને સામે જોઈને કોઈ પણ પ્રાણી હિંમત હારી જાય, પરંતુ આ ગાય અલગ જ માટીની બનેલી હતી. ગાયે હિંમત હાર્યા વગર નિડરતાથી સાવજોનો સામનો કર્યો. પોતાનો જીવ બચાવવા ગાયે એવો રૌદ્ર અવતાર ધારણ કર્યો કે ગાયની આ બહાદુરી જોઈને જંગલના રાજાઓ પણ ડરી ગયા. હિંમત હાર્યા વિના ગાયે શિંગડા ભરાવીને એવો ભયંકર પ્રતિકાર કર્યો કે સાવજોના હોશ ઉડી ગયા. શિકાર કરવા આવેલા જંગલના રાજાઓને ગાયના આક્રમણ સામે ઝૂકવું પડ્યું અને પોતાના જીવ બચાવીને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. આ અદ્ભુત લડાઈમાં નીડર ગાય તો બચી ગઈ અને 7 સિંહોને ભૂખ્યા પેટે પાછા ફરવું પડ્યું. જોકે ગાયનો શિકાર કરવામાં નિષ્ફળ ગયેલા 7 સાવજોએ ગુસ્સામાં એક નાની વાછરડીનું મારણ કર્યું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું કે હિંમત આગળ મોટા બળવાન પણ હારી જાય છે. પરંતુ બીજી તરફ એક સાથે 7 સિંહ ખારી ગામમાં ઘૂસતા સ્થાનિક લોકોમાં હાલ ભારે ફફડાટ વ્યાપ્યો છે. લોકો રાતના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, આ પ્રકારની ઘટનાઓ જવલ્લે જ જોવા મળે છે કે જ્યારે ગાય સિંહો પર ભારે પડી હોય. બિલકુલ દીપા, આમ જોવા જઈએ તો અમરેલી જિલ્લાના જે ગીર કાંઠાના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં સિંહોના આટાફેરા જે રીતે વધ્યા છે અને મારણની ઘટનાઓ પણ વધી છે, તેના કારણે આ પ્રકૃતિનો ફેરફાર હોય તેવું પણ કહી શકાય. કારણ કે હવે જે પાલતુ પશુઓ છે તેમને પણ સિંહો સાથે રહેવાની આદત પડી ગઈ હોય અને તેની સામે શિંગડા ભરાવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે. રાજુલા તાલુકાના ખારી ગામે એક સાથે 7 સિંહો સામે લડતી હોય તે પ્રકારના ગાયના દ્રશ્યો અત્યારે હાલ સામે આવ્યા છે. દીપા, રાજન, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આ તરફ અમરેલી રાજુલાના મોટા આગરિયા ગામમાં સાવજો ત્રાટક્યા. 4 સાવજોએ મોટા આગરિયા ગામને બાનમાં લીધું. ગામની શેરીઓમાં બિંદાસ્ત ફરતા વનરાજાનો ખૌફ જુઓ. રેઢિયાળ પશુઓમાં ભાગદોડ મચી ગઈ. શિકારની શોધમાં ફરતા 4 સાવજો સીસીટીવીમાં કેદ થયા. રાજુલાના મોટા આગરિયા ગામમાં છાશવારે સાવજો ચડી આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના વધતા આંટાફેરાથી પશુપાલકો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. સંવાદદાતા રાજન જોડાયેલા છે. રાજન, 4 સિંહ ત્રાટક્યા છે રાજુલામાં. શું સ્થિતિ અત્યારની? ગ્રામ લોકોની શું માંગ? દીપા, આમ જોવા જઈએ તો રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ કોઈ ને કોઈ ગામ એવું છે જ્યાં રાત્રિ દરમિયાન સાવજો પહોંચી જાય છે. ખાસ કરીને જે આ મોટા આગરિયા ગામ છે ત્યાં લગભગ એક મહિનામાં 15 દિવસ એવા હોય છે કે રાત્રિના સમયે સાવજો આટાફેરા કરતા હોય છે. આ જે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે 4 સાવજો કઈ રીતે જાણે કે ગામને બાનમાં લીધું હોય તે રીતે બેખોફ ફરી રહ્યા છે અને પશુઓમાં જે ભાગદોડ મચી છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે. જોકે આ સમગ્ર ઘટનામાં સાવજો કોઈ પશુનો શિકાર કરી શક્યા નથી અને પશુઓ ત્યાંથી નાસી ગયા હતા. પરંતુ જે રીતે સિંહો ફરી રહ્યા છે અને તેના વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તે જોઈને લોકોમાં પણ હવે ફફડાટ ફેલાયો છે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. વાત હવે ગીર સોમનાથની. ઉનામાં સિંહ અને ખેડૂતની અનોખી મિત્રતા જોવા મળી. નિર્ભય ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉનાના પાતાપુર ગામનો અનોખો વિડીયો. આગળ સિંહ પરિવાર અને પાછળ ખેડૂત નિર્ભયતાથી ખેતરમાં જતા ખેડૂત કેમેરામાં કેદ. 1 વર્ષથી વિસ્તારમાં સિંહનો વસવાટ છે. ગામમાં સિંહ હુમલાની એક પણ ઘટના નથી બની. સોશિયલ મીડિયા પર ઉનાનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, પહેલા આપ જુઓ 3 સિંહોનું ટોળું જોવા મળી રહ્યું છે અને પાછળ એક ખેડૂત જે તેમની પાછળ જતા જોવા મળી રહ્યા છે. કોઈ પણ ડર વગર, કોઈ પણ ભય નથી કે આ સાવજ તેમની ઉપર હુમલો કરી શકે છે. અને એવી પણ જાણકારી છે કે 1 વર્ષથી વિસ્તારમાં સિંહનો વસવાટ છે, પરંતુ એક પણ ઘટના નથી બની માણસ પર હુમલાની. એટલે જ કદાચ આ ખેડૂત એ નિર્ભય રીતે સાવજોની પાછળ જઈ રહ્યા છે.
અત્યારે આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. સિંહના આંટાફેરા જ રહેણાંક વિસ્તારોમાં વધતા જઈ રહ્યા છે, ત્યારે ગીર સોમનાથ, અમરેલી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં લોકો માટે હવે સાવજની લટાર એ સામાન્ય બાબત બનતી જઈ રહી છે. જંગલ વિસ્તાર ઘટતો જઈ રહ્યો છે ને એટલે જ કદાચ શિકારની શોધમાં આ સિંહો રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. જૂનાગઢની વાત કરીએ, સોસાયટીઓમાં સિંહના ધામા, જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં સિંહણ પહોંચી. શિકારની શોધમાં સિંહણ વાણંદ સોસાયટીમાં ઘૂસી ગઈ. પશુનો પીછો કરતી સિંહણને જોતા જ દોડધામ મચી. અવારનવાર સિંહોની અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. ગત રાત્રિની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જૂનાગઢની આ ઘટના છે, સીસીટીવીમાં ઘટનાક્રમ કેદ થયો છે. એક સિંહણ જે ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડી, સોસાયટીઓમાં સિંહે ધામા નાખ્યા. સિંહણ અહીં શિકારની શોધમાં આવી ગઈ હતી. વાણંદ સોસાયટીમાં તે આવી. જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં સિંહણ પહોંચી શિકાર માટે, પરંતુ તેને કંઈ જ ન મળ્યું, જે બાદ તે પરત ફરી. 4 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. 2 અમરેલીની છે, રાજુલાની, અને 2 છે ગીર સોમનાથ અને જૂનાગઢની. કઈ રીતે ગાયે સાવજો સામે લડત આપી છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બીજી તરફ 4 સાવજોએ રાજુલામાં કઈ રીતે એક રીતે લોકોને ડરાવ્યા, ભયમાં મૂકી દીધા છે, કારણ કે અવારનવાર સિંહો અહીં જોવા મળી રહ્યા છે. ત્રીજી તસવીર ઉનાની છે કે જ્યાં એક ખેડૂત સાવજોની પાછળ જતા જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં પણ વાણંદ સોસાયટીમાં સિંહણ આવી ચડી શિકારની શોધમાં, જે બાદ દોડધામ મચી ગઈ હતી. સતત આ ઘટનાઓ એ વધતી જઈ રહી છે. પછી અમરેલી હોય, ગીર સોમનાથ હોય કે જૂનાગઢ હોય, લોકોમાં ક્યાંક ડરનો માહોલ છે, તો કેટલાક એવા પણ લોકો છે કે જેમને હવે સિંહની આદત થઈ ગઈ છે. તેમને આ સિંહણ કે સિંહના પરિવાર હોય તેમનાથી કોઈ જ ફેર નથી પડતો, અને આ ઉનાનો વિડીયો તેનો જ પુરાવો આપી રહ્યો છે. અવારનવાર આ જ પ્રકારની ઘટનાઓથી હવે લોકો ટેવાઈ ગયા છે કે સિંહ તેમના ગામમાં આવી ચડે તો. વાત હવે વલસાડની કરી લઈએ. જિલ્લામાં દીપડાઓનો આતંક યથાવત છે. ઘડોઈ ગામે દીપડાઓનો ખોફ. ગામના છેવાડે એક સાથે 2 દીપડા દેખાયા. 2 દીપડાના કારણે ગામમાં ભયનો માહોલ છવાયો. સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાઈ. વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે. વન વિભાગ સતત પ્રયત્ન કરતું આવ્યું છે કે દીપડા આ પાંજરામાં પુરાઈ જાય, પરંતુ વારંવાર ઘટનાઓ બનતી જઈ રહી છે. વલસાડમાં વધુ એક વખત દીપડાઓનો ખોફ. 2 દીપડા દેખાયા છે. સમાચારોમાં આગળ વધીએ. ભુજમાં જિલ્લા પંચાયત ગેટ પાસે એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા. આગ લાગવાનું કારણ હજુ જાણી નથી શકાયું, પરંતુ કઈ રીતે આ એમ્બ્યુલન્સ ભડભડ સળગવા લાગી તેના દ્રશ્યો એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા છે. ગુજરાત પરથી વરસાદ ગાયબ. 7 દિવસ નહીં પડે ભારે વરસાદ. રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય છે. માછીમારો માટે પણ કોઈ ચેતવણી નથી આપવામાં આવી. जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की संभावना रहेगा. फिशरमैन भाई के लिए कोई पूर्वानुमान नहीं है आज, कोई वार्निंग नहीं है. और जो हमारे लिए सिनॉप्टिक वेदर सिस्टम इम्पोर्टेंट है. ऊपरी पवन के एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पूर्व राजस्थान के ऊपर बने हुए हैं, जो 1.5 किलोमीटर और 3.1 किलोमीटर ऊंचाई में बने हुए हैं. मानसून ट्रफ अभी पास कर रहे हैं. बीकानेर, दिल्ली, लखनऊ, पटना, देन पूर्व दिशा में मणिपुर तक विस्तृत है, 0.9 किलोमीटर ऊंचाई तक. WD एक साइक्लोनिक सर्कुलेशन के रूप में अभी जम्मू डिवीज़न में प्रसिस्ट कर रहे हैं, जो 5.8 किलोमीटर और 7.6 किलोमीटर का बीच में सटे बने हुए हैं. अभी राज्यों में जो बारिश का स्थिति है 477.7 mm बारिश रिसीव हुआ है, और जो सामान्य बरसात का स्थिति होना चाहिए था 397.7 mm, जो पॉजिटिव डिपर्चर है. लास्ट 20% पॉजिटिव डिपर्चर है. अभी जो सिस्टम तो आगे जो मेन सिस्टम है राजस्थान को उत्तर पूर्व दिशा में साइक्लोनिक सर्कुलेशन का रूप में बने हुए हैं. ऑफशोर ट्रफ भी हमारा लेस मार्क हो गया है. मेन मेजर सिस्टम तो अभी सर पहला राउंड खत्म हो गया, दूसरा राउंड कब आएगा बारिश का?
अभी देखिए 7 दिन के लिए तो हल्का सा मध्यम बरसात का संभावना है। ડાંગથી સમાચાર આવા ખાતે વહેલી સવારથી વરસાદી માહોલ. હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો. વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે, જેના કારણે લોકોને રાહત મળી છે. ગરમીથી પણ રાહત અનુભવાઈ છે. બફારાથી લોકો કંટાળ્યા હતા. આખરે વરસાદ શરૂ થયો અને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો. મચ્છુ 3 ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. 21 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબીના જૂના સાદોડકા પાસે આવેલા મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબ પાણી ભરાતા અને સતત આવક ચાલુ રહેતા ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. ડેમમાં 3348 ક્યુસેક આવક સામે 3348 ક્યુસેક જાવક ચાલુ છે. વહીવટીતંત્રે મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના 8 મળી કુલ 21 ગામોને એલર્ટ જાહેર કર્યું છે. ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. મહીસાગરના લુણાવાડાના ચાવડિયા કોઠા ગામના ખેડૂતો માટે વરસાદ વરદાન નહીં પરંતુ અભિશાપ બની રહ્યો છે. ચાવડિયા કોઠા ગામની સીમમાં આશરે 30 હેક્ટર જેટલી ખેતી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ. ખેડૂતોનો આરોપ છે કે ખેતરોની આસપાસ ઊભા કરાયેલા કોમ્પ્લેક્સ અને આરસીસી દિવાલના કારણે પાણીનો કુદરતી નિકાલ બંધ થઈ ગયો છે. પરિણામે ડાંગરના ખેતરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાતા પાક નષ્ટ થવાની ભીતિ ઊભી થઈ છે. છેલ્લા 3 દિવસથી પાણી ઓસરી નથી રહ્યા. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જો તાત્કાલિક પાણીનો નિકાલ નહીં થાય તો મહિનાઓની મહેનત અને લાખો રૂપિયાનું રોકાણ પાણીમાં જતા ખેડૂતો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જ્યારે આ કોમ્પ્લેક્સ બનાવતા એ વખતે અમે એ લોકોને કહ્યું, ત્યારે એ લોકોએ અમને કહ્યું કે ગટરની વ્યવસ્થા અમે કરીશું અને પાણીનો નિકાલ કરીશું. છેલ્લા 1 વર્ષની અંદર એમણે આગળની જગ્યાનું બધું પૂરણ કરી અને જમીન અમારી બુડાણમાં કાઢેલી છે. એવી આવી 30 હેક્ટર જમીન ખેડૂતોની બુડાણમાં ગયેલી છે. અને એ લોકો સદંતર પૂરણ કરી દે અને અમારા વરસાદી પાણીનો નિકાલ 100% બંધ કરી દીધેલો છે. ચારે બાજુ કોટ કરી દીધેલો છે. અને સંતરામપુરના 3 નાળાનું પાણી, સંતરામપુર રસ્તાના રોડ પર 3 નાળા છે, નાળાનું પાણી અહીં થઈને વહેતું હતું, એટલે આ લોકો સદંતર બંધ કરી દીધું. આ પાણી બેક મારવાના કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા છે. અત્યારે 4 થી 5 ફૂટ પાણી છે. આ પરિસ્થિતિ આ બાજુમાં જે મકાન ઉભું કરેલું દેખાય છે આપને, એ સામે મકાનવાળાએ કહ્યું જે તે વખતે અમને લઈ અને ચારે બાજુ કમ્પાઉન્ડ વોલ કરીને વરસાદનું જે પાણી નીકળતું એ બ્લોક કરી દીધું છે. બ્લોક કર્યું એટલે પાણી બધું અંદર ખેતીવાડી જમીનમાં આવ્યું. હવે આ ક્યારે જમીન છે સાહેબ? આની અંદરથી પાણીનો નિકાલ ના થાય તો પાણી ક્યાં જાય? સીધું અંદર જ આવે. તો આ તરફ તલાટી કમ મંત્રીને આ અંગે સવાલ કરતા તેમણે જણાવ્યું કે સમસ્યાનો ઉકેલ લાવવા દુકાનદારોને બોલાવી પાણીના ત્વરિત નિકાલ માટે જાણ કરાઈ છે. જે ચાવડિયા કોઠા રોડ પર ચાવડિયાની દુકાનો બનાવેલી હતી, જેમાં ગ્રામજનોની રજૂઆત હતી કે અમારે પાછળ પાણી ભરાયેલું હતું, જેમાં દુકાનદારોને બોલાવી ત્વરિત નિકાલ માટે મેં એમને જાણ કરેલી છે અને ત્વરિત નિકાલ માટે એમણે બાંયધરી આપેલી છે. આકાશી આફત વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. લીલા શાકભાજીના કિલોના ભાવ 200 સુધી પહોંચ્યા. લીંબુ કિલોના 200 રૂપિયા, કોથમીર 300 રૂપિયા કિલો, આદુ કિલોના 200 રૂપિયા, ટામેટા કિલોના ભાવ 100 રૂપિયા, મેથી કિલોના ભાવ 100 રૂપિયા, તુવેર, ભીંડા, ફ્લાવર, ગવાર સહિતના શાકભાજીના ભાવ વધ્યા છે. ખેતરોમાં ભારે નુકસાન પહોંચ્યું છે અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા જવાબદાર છે. જવાબદાર એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક ઘટી છે. મોટી ઇફેક્ટ પડે છે, કારણ કે જે રોજ કમાઈને રોજ લાવીને ખાવાવાળા હોય ને એ લોકો માટે આ બહુ જ મોટી વસ્તુ છે કે ભાઈ આટલું મોંઘું શાક એ લોકો ખાઈ બી કઈ રીતે શકે એમ. લોકોને ખ્યાલ બી આવે તો બી લોકો લઈ નહીં શકે. ધારો કે ડુંગળી છે, બટાકા છે, જેવા સસ્તા હોય એવું લઈ અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. ચોમાસાની સિઝનમાં લોકો બહાર ખાવાનું ટાળે છે અને લીલા શાકભાજી છે તે લઈ જતા હોય છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લીલા શાકભાજીના ભાવ ઉત્તરોત્તર વધી ગયા છે. મારી સાથે વેપારી, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો એ કહેશો કે લીલા શાકભાજીના ભાવ કેવા વધ્યા છે અને તેની પાછળનું કારણ શું જવાબદાર છે? લીલા શાકભાજી અત્યારે આવક ઓછી છે. વરસાદના હિસાબે બધા શાકભાજી ખરાબ થઈ ગયા છે. આવક ઓછી છે, એના હિસાબે બધા શાકમાં કિલો 30-40 રૂપિયા બધામાં ભાવ વધી ગયા છે.
ને શાક પણ હજી સારા નથી આવતા. અચ્છા, ગવાર ચોળી તેના ભાવ શું અત્યારે જોવા મળી રહ્યા છે? ચોળી અત્યારે 200 રૂપિયા કિલો છે, ગવાર 160 રૂપિયા કિલો, ટીંડોળા 160 રૂપિયા કિલો, ભીંડા 100 રૂપિયા કિલો. એટલે 100 થી નીચે કોઈ શાક જ નથી. 100 થી નીચે તો કોઈ શાક જ નથી અત્યારે. બધા 100 થી તો ચાલુ થાય છે, હા. તો 250 સુધી ભાવ છે તો બધા. આટલો બધો ભાવ વધવા પાછળના કારણો બીજા કયા જવાબદાર? બહારથી ટ્રકો ઓછી આવે છે, શું છે કારણો? બધા બોમ્બેના શાકભાજી આવતા નથી. ફણસી, કેપ્સિકમ, ગાજર, વટાણા એ બધા આવક ઓછી છે એમની. 5-6 ગાડીઓ રોજ આવતી હોય, અત્યારે 2-3 ગાડીઓ જ આવે છે. અચ્છા એના હિસાબે માલ ઓછો આવે છે, તો એના હિસાબે એમાં ભાવ પણ વધારે છે. અચ્છા, અનેક વેપારી પણ છે મારી સાથે. મને કહેશો કે જે ભાવ વધારો થયો છે, બહારથી આપણે કેટલા ટ્રકો આવે છે? ગુજરાત બહારથી આવતા હોય તે ટ્રકો કેટલા આવે છે? પેલા 10 ટ્રક આવતી, હવે ત્યારે 2 આવે છે. 2 આવે છે. હા. ક્યાંથી આવે છે? ત્યાંથી કે શાકભાજી વાળા ત્યાંથી દુકાનથી. દુકાનથી. હા. અચ્છા, શું કહેશો? ભાવ વધારો જશે ચોમાસાનો? ચોમાસાના કારણે ભાવ વધી જાય છે. પાણી વધી પાણી ભરાઈ જાય ને શાકમાં, એટલે ભાવ વધી જાય છે. હા, ખેડૂતોને મળે છે? આપણે ખેડૂતોને મળે, ઓછો ભાવ મળે છે. ઓછો ભાવ મળે હા, છે. કેમ કે પાણી બહુ ખરાબ થઈ જાય. પાણીમાં શાકભાજી હા. ખરાબ થઈ જાય છે. બિલકુલ. તો આ પ્રકારે પરિસ્થિતિ છે તે સર્જાય છે. એમાં પણ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો તેની અસર સૌથી મોટી જોવા મળી અને હવે આ અસર રસોડા સુધી પહોંચી છે. આપ જોઈ રહ્યા છો ચોળીના જે ભાવમાં વધારો થયો, ગવારના ભાવમાં જે વધારો થયો, તેમાં પણ ખાસ કરીને જે માલ આવે, જે ખાસ કરીને વેપારી પાસે જે માલ આવે તેમાં બગડેલો માલ છે તે અલગ કરી દેવામાં આવે અને ત્યારબાદ ખાસ કરીને જે ભાવ મૂકવામાં આવે તેમાં સૌથી વધારે હાલ ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. ગવારનો ભાવ 24 રૂપિયા પ્રતિ કિલો છે તે વધી ગયો છે. તે જ રીતે ચોળીના ભાવમાં પણ વધારો થયો. કોથમીર અને લીંબુ પણ મોંઘા થઈ ગયા છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ધાંગધ્રાના વાવડી ગામે તળાવ તૂટતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું. ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદ બાદ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે. ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે તળાવ તૂટતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું, જ્યારે સુરેન્દ્રનગર શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. કુદરતી વિનાશ લીલા હજુ પણ લોકોના જીવનમાં દેખાઈ રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને લોકો મુશ્કેલીઓ વચ્ચે જીવન સામાન્ય બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે તળાવ તૂટતા 6 થી 7 ફૂટ ઊંચા પાણી ઘરમાં ઘૂસી આવ્યા. પાણીના પ્રચંડ પ્રવાહે અનેક ઘરોમાં ભારે નુકસાન કર્યું. ઘર વખરી પાણીમાં પલળી ગઈ, તો ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક પશુઓ પાણીમાં તણાઈને મોતને ભેટ્યા છે. બીજી તરફ વેલકમ બેક. મહીસાગર જિલ્લામાં રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી કમ મંત્રી વચ્ચે ચાલી રહેલી કામગીરીની ખેંચતાણના કારણે સામાન્ય જનતા પરેશાન છે. છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી હડતાળના કારણે પેઢીનામું, વારસાઈ નોંધણી સહિતના મહત્વપૂર્ણ કામો અટવાઈ ગયા છે અને અરજદારોને એક કચેરીથી બીજી કચેરીએ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. રેવન્યુ તલાટીઓનું કહેવું છે કે પેઢીનામાની કામગીરી પંચાયત તલાટી કમ મંત્રીની છે, જ્યારે પંચાયત તલાટીઓ ચોક્કસ સૂચના ન મળ્યાનું કહીને કામગીરીથી દૂર રહ્યા છે. બંને વિભાગોની ખેંચતાણ વચ્ચે વિદ્યાર્થીઓ અને વારસદારો સૌથી વધુ પરેશાન થઈ રહ્યા છે. અરજદારોએ જિલ્લા કલેક્ટર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી સ્પષ્ટ નિર્ણય કરવાની જાહેર કરવાની માંગ કરી. જે વિદ્યાર્થીઓને જે દાખલા જોઈએ છે તે સત્વરે મળતા નથી અને આ લોકો હડતાલ પર 3 થી 4 ધક્કા. સત્વરે આનો નિકાલ આવવો જોઈએ અને કામગીરી થવી જોઈએ. વિદ્યાર્થીઓ અટવાના નથી. અમારા અરજદારોને પેઢીનામું, જમીન વારસાઈ, 7/12, હકપત્રક, જમીન માપણી આવી તમામ કામગીરી પંચાયતોમાં અટવી પડી છે. લોકો કચેરીના ધક્કા ખાઈ છતાંય એમનું કામ થતું નથી. અને જલ્દી આનું કંઈ પણ નિરાકરણ આવે એવી અમે સરકાર તરફ માગણી કરીએ છીએ. રેવન્યુ તલાટી અને પંચાયત તલાટી હડતાલ પર ઉતર્યા છે. લોકો રોજના ધક્કા ખાય છે અને લોકોનું કામ થતું નથી. તો એની કોઈક સમસ્યા થાય, કોઈક નિકાલ થવો જોઈએ. એનું એક જ કારણ છે કે
મહેસૂલી કામગીરી જે તે ડિપાર્ટમેન્ટ યાની કે તલાટી રેવન્યુ તલાટી દ્વારા કરવામાં આવતી હોય છે અને પંચાયતની કામગીરી એ પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા કરવામાં આવેલી હોય છે. 2018ના આંદોલન વખતે પણ આ જ મુદ્દો અમારી મુદ્દાની અંદર હતો. તેનું અત્યાર સુધી સરકારે પણ એનું નિરાકરણ આવ્યા નથી. મહીસાગર જિલ્લામાં પણ કલેક્ટર સાહેબ દ્વારા અથવા પ્રાંત સાહેબ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા દરેક તાલુકામાં કરવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે. તલાટીઓની ખેંચતાણના કારણે અરજદારો પરેશાન બન્યા છે. 1 મહિનાથી કામો અટવાયેલા છે. પેઢીનામા સહિતના લોકોના કામો અટવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે, ધરમધક્કા ખાઈ રહ્યા છે. પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. માંજલપુર ભાજપનો ગઢ અડીખમ રહ્યો છે. યોગેશ પટેલનો વારસો હવે સતીશ પટેલ સંભાળશે. ભાજપના સતીશ પટેલનો ભવ્ય વિજય. તમામ રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હતું. ભાજપ દ્વારા જીતની ઉજવણી કરાઈ રહી છે. માંજલપુરમાં વિરોધીઓ ઉપસ્થિત થયા છે. પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ફરી એકવાર માંજલપુરમાં કમળ ખીલ્યું. સતીશ પટેલ બન્યા માંજલપુરના મહારથી બન્યા છે સતીશ પટેલ. યોગેશ પટેલનો વારસો તેમણે જાળવ્યો છે. માંજલપુરની જનતાનો ભાજપ પર અતૂટ વિશ્વાસ કાયમ. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, તમામ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. કેવા પ્રકારના દ્રશ્યો? બિલકુલ થી જો આપણે વડોદરાની વાત કરીએ તો માંજલપુર બેઠક પર શરૂઆતથી જે છે તે ભાજપનો ગઢ રહ્યો છે અને એ ગઢ જે છે તે ભાજપે જાળવી રાખ્યો છે અને જે મતદાતાઓ છે તેમનો પ્રેમ જે છે તે ભારતીય જનતા પાર્ટી પર આજે પણ ઉભરાઈ આવ્યો છે. સતીશ પટેલ જે છે તેમને સારી એવી લીડ મેળવી છે અને તેઓ જે છે તે વિજેતા બન્યા છે. હાલ તેઓ કાઉન્ટિંગ સેન્ટરથી હવે બહાર જવા માટે નીકળી રહ્યા છે અને થોડીક જ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મોટી રેલી જે છે તેનું આયોજન જે છે તે કરવામાં આવનાર છે. અને મેં કીધું પ્રમાણે કે જે સતીશ પટેલે લીડ મેળવી છે તેનાથી જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તેઓની અંદર ઉત્સાહનો માહોલ છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે ભીખાભાઈ રબારી છે તેમણે ચોક્કસથી પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે ગંભીર પ્રકારના આક્ષેપ લગાવીને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે આચારસંહિતાનો ભંગ કર્યો અને તમામ જે છે સામદામ દંડભેદની નીતિઓ જે છે તે અપનાવી મતદારોને ધમકાવ્યા. એટલે તેમના દ્વારા ગંભીર આક્ષેપ આપવામાં આવ્યા. પરંતુ હાલ સતીશ પટેલ જે છે તે જીતની ખુશીમાં વ્યસ્ત છે એટલે તેમને જે ટીકાકારો છે તેમને જવાબ આપવાનું ટાળ્યું છે અને અત્યારે તેમને કીધું પ્રમાણે કે થોડીક જ વારમાં જે છે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 1-2 મિનિટની આસપાસ જે છે તે રેલી જે છે તે શરૂ થઈ જશે. હાર્દિક, કેટલી સરસાઈથી ભાજપની જીત થઈ છે તે વિશે કોઈ જાણકારી? બિલકુલ હજી જે છે તે સત્તાવાર આંકડો જે છે તે સામે આવ્યો નથી. પરંતુ જ્યારે આપણે 17મા રાઉન્ડ સુધીની ગણતરીનો આંકડો આવ્યો હતો ત્યારે 27,000 ઉપરાંતના મતોથી જે છે તે ભાજપ આગળ હતું. પરંતુ 17 અને 18 ને 19 એટલે કે બાકીના જે 2 રાઉન્ડ છે એટલે 30,000 ઉપરાંતની જે લીડ છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલે મેળવી હોય છે કે થોડીક જ વારમાં જે છે તે ફાઇનલ આંકડા જે છે તે આવી જશે. પરંતુ હાલ જે છે તે ચિત્ર જે છે તે સ્પષ્ટ થઈ ગયું છે. એના કારણે જે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેમના સહિત જે કાર્યકર્તાઓ છે એ તમામ લોકોની અંદર જે છે તે ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. હાર્દિક, સતીશ પટેલે કોઈ પ્રતિક્રિયા આપી છે તેમની જીત બાદ મીડિયાને? બિલકુલથી સતીશ પટેલ સાથે હમણાં થોડી વાર પહેલા વાત થઈ. સતીશ પટેલે જે છે તે મતદારોનો આભાર માન્યો છે અને બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે સતીશ પટેલ જે છે તે મૂળ છાણી ગામના વતની છે અને માંજલપુર વિધાનસભાના લોકો માટે તે નવા ઉમેદવાર કહી શકાય. પરંતુ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો પ્રેમ અને સંગઠનની મહેનત જે છે તે સતીશ પટેલને જે છે તે જીતનો તાજ શિરે બેસાડ્યો છે. એટલે ચોક્કસથી સતીશ પટેલે તમામ જે મતદાતાઓ છે તેમનો આભાર વ્યક્ત કર્યો છે અને તેઓ કહી રહ્યા છે કે તેમના કાર્યકાળ દરમિયાન તેમના દ્વારા માંજલપુરમાં અધૂરા રહી ગયેલા જે યોગેશ કાકાના કામો છે તે કામો પૂરા કરશે અને મતદારોને નિરાશ ક્યારે પણ નહીં કરે. વિકાસ કાર્યો જે છે તે તેઓ પોતાની વિધાનસભા મતક્ષેત્રમાં કરવાના છે તેવું તેમને અત્યારે મીડિયા સમક્ષ જે છે તે મતદારોને વચન આપ્યું છે. હાર્દિક, ક્યાંક પક્ષમાં અને ક્યાંક વિપક્ષમાં એવી ચર્ચાઓ હતી સતીશ પટેલ પેરાશૂટ ઉમેદવાર છે, પરંતુ આ પ્રકારની ચર્ચાઓ વચ્ચે જે ભવ્ય જીત ભાજપે હાંસલ કરી છે એટલે મતદારોમાં એ જાદુ ચાલ્યો નહીં. બિલકુલથી જ્યારે સતીશ પટેલનું નામ જે છે તે જાહેર થયું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ જે છે તે સીધી નહીં તો આડકતરી રીતે નારાજગી જોવા મળી હતી. કારણ કે સ્થાનિક જે કાર્યકર્તા હોય છે, સક્રિય કાર્યકર્તા હોય છે તેને ટિકિટ આપવામાં નહોતી આવી, પરંતુ સીધું જ જે છે તે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા એટલે કે દિલ્હીથી જે છે
કે સતીશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. એના કારણે જે છે તે તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. શરૂઆતમાં નારાજગી હતી, પરંતુ સૌ કોઈ જાણે છે કે ભાજપનું એક સૂત્ર છે કે સંગઠન સર્વોપરી. એટલે જેવું સતીશ પટેલનું નામ જાહેર થયું એના થોડા સમયમાં જ આખું સંગઠન જે છે, યુવા મોરચો જે છે તે સતીશ પટેલને જીતાડવા માટે કામે લાગી ગયો હતો અને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો. જે દિવસે મતદાન હતું એ મતદાનના દિવસે પણ જે છે તે સોસાયટીઓમાં જઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મતદારોને મત આપવા માટે અપીલ જે છે તે કરવામાં આવી હતી. એટલે તમામ પ્રકારની જે મહેનત જે છે ભારતીય જનતા પાર્ટીની તે ફળી છે અને એનું જે પરિણામ જે છે તે આજે જોવા મળી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના જે સતીશ પટેલ જે છે તેમને અત્યારે જીત મેળવી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી જે ખૂબ જ રસપ્રદ રહી, પરંતુ આ વખતે પણ ભાજપ અડીખમ. ભાજપે માંજલપુરનો ગઢ જાળવી રાખ્યો. સતીશ પટેલની ભવ્ય જીત થઈ છે. સતીશ પટેલ સવારે યોગેશ પટેલના ઘરે પણ ગયા હતા અને સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. કદાચ મતદારોને એ જ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે જે વારસો યોગેશ પટેલે જાળવી રાખ્યો હતો તેમને આગળ હવે સતીશ પટેલ વધારશે. તમામ રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું. કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ હાર સ્વીકારી છે અને સાથે જ આરોપો પણ મૂક્યા છે કે આચાર સંહિતાનો ભંગ કર્યો છે ભાજપે, સામદામ દંડભેદની નીતિ અપનાવી છે.